શેરબજારમાં જે લોકો રોકાણ કરે છે એ લોકોને સાચું માર્ગદર્શન મળી રહે એટલા માટે થઈ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ નામનો ટોક શો શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને 5 એપિસોડ પૂર્ણ થયા છે. 6થા એપિસોડમાં અમે લોકો પ્રવેશ કરી રહ્યા છે અને ખાસ કરીને જામનગરના લોકોએ જે પ્રમાણે અમને લોકોને આવકાર આપ્યો છે એ કલ્પના બહારનો છે અને લોકોએ આ કાર્યક્રમ એકદમ એક અક્ષરની અમારી નોંધ લીધી છે. અને ખાસ કરીને આ કાર્યક્રમની અંદર જે નિખિલભાઈ ભટ્ટ છે જે સેબી રજિસ્ટર્ડ છે, રિસર્ચ એનાલિસ્ટ છે, એટલે શેરબજારનો બહોળો અનુભવ ધરાવે છે અને એટલા બધા હાથમાં જસ રેખા છે કે જે બોલે છે એ પાછું પરફેક્ટ આપણને સોમવારથી લઈને શુક્રવાર સુધીમાં દેખાય છે. અને જોયું છે અમે ઘણા વખતથી આમ તો આ બાબતની 6 એપિસોડ અમે લોકોએ પ્લે કરીએ છીએ. આ 6થો એપિસોડ છે, પણ જે પ્રમાણે ભારતીય શેરબજારમાં તેજી પણ આવી છે અને ખાસ કરીને ગયા સપ્તાહની વાત કરીએ સાહેબ નિખિલભાઈ, ગયા સપ્તાહે આમ તો સેન્સેક્સ 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને ખાસ કરીને નિફ્ટીની અંદર જે વાત કરીએ તો અંદાજિત 380 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. એ જે પ્રમાણે જે વાત બની છે તેજીના માર્ગે અને ખાસ કરીને 80,000થી પણ જે સેન્સેક્સ છે એ ઉછળીને 80,893 અને નિફ્ટી 24,593 સંપૂર્ણ બંધ થયો છે આજે સેન્સેક્સ. અને શું કહેશો એ બાબતે, આપનું શું પરફોર્મન્સ રહેશે, શું વાત રહેશે, કઈ રીતે આ વાત બની છે? જયેશભાઈ, વૈશ્વિક બજારોથી પણ વિપરીત ભારતીય શેરબજાર નિરંતર એટલે કે છેલ્લા 6 મહિનાથી એક તરફી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સારી પ્રગતિ સાથે સાથે કોર્પોરેટ પરિણામોની એક મોસમ શરૂ થઈ રહી છે, જેમાં TCSએ અંદાજિત 15% જેટલો ઉછાળો નોંધાવી પ્રોફિટની અંદર, સાથે HCL ટેકનોલોજીનું પણ આજે રિઝલ્ટ આવ્યું, 20% પ્રોફિટમાં ઉછાળો જોવા મળ્યો. ઉપરાંત જે રીતે ચોમાસાની પ્રગતિ થઈ છે, આવનારું બજેટ છે એ ભારતીય અર્થતંત્રને એક બૂસ્ટર ડોઝ તરીકે સાબિત થવા જઈ રહ્યું છે. તેવી જોગવાઈઓને એક આધારિત માની અને વિદેશી સંસ્થાઓ અને સાથે સાથે સ્થાનિક સંસ્થાઓએ નવી લેવલીનો એક માહોલ ઊભો કર્યો છે. અને આ બજારની તેજી એટલે કે ગત સપ્તાહે અંદાજિત 1450 પોઈન્ટની મૂવમેન્ટ કરી વોલેટાલિટીની અંદર અને સરેરાશ 522 પોઈન્ટના મથાળે સેન્સેક્સ બંધ થયો. સામાન્ય રીતે જોવા જઈએ તો 522 સરેરાશ જે જોઈએ છે ને એ લગભગ આ વીકની અંદર શક્ય બન્યું છે. અમુક 200 પોઈન્ટ 150 પોઈન્ટનું સરેરાશ જોવા મળતું હોય છે, પરંતુ જેમ જેમ બજેટ નજીક આવે છે, બજેટની જોગવાઈઓના ધ્યાનમાં રાખીને જે સાવધાનીપૂર્વક નવી ખરીદી, સ્ટોક સ્પેસિફિક, કોર્પોરેટ પરિણામો, ચોમાસાની સારી પ્રગતિ વગેરે અનેક કારણોને ધ્યાનમાં રાખીને ભારતીય શેરબજારમાં નવી તેજીનો એક માહોલ જોવા મળી રહ્યો. ખાસ કરીને ચૂંટણી પછીની વાત કરીએ સાહેબ, શેરબજાર એમ પણ ચૂંટણી પછી લોકોનો વિશ્વાસ વધુ વધ્યો હોય એવું પણ લાગે છે. ચોક્કસ. ચૂંટણીની અંદર એક પરિણામ એવું હતું કે સત્તા પક્ષ જે છે અત્યારના NDA સરકાર, આપણી NDA સરકારની અંદર એક વિકાસ કેવી રીતે થશે, શું થશે વગેરે અનેક અટકળો હતી. આ બધી અટકળો જ હતી. ખરેખર તો ભારતીય શેરબજાર અને ભારતીય અર્થતંત્ર છેલ્લા લગભગ 3 વર્ષ થયા, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન છે કે $5 ટ્રિલિયન સપાટીને અર્થતંત્રએ આપણે પહોંચવાનું છે. તો 5 વર્ષથી આ તેજીનો એક માહોલ બંધાતો હતો, જેની અંદર GSTનું કલેક્શન, જેની અંદર વિકાસલક્ષી યોજનાઓની અંદર જે સરકાર તરફથી જે પોલિસી જોગવાઈઓ કરવાની હતી, આ તમામ વસ્તુઓ સરેરાશ રીતે જોવા જઈએ તો પોઝિટિવ જોવા મળી. શેરબજારની તેજીનું કારણ એક બીજું એક પણ હોઈ શકે કે જે પ્રમાણે ધારો કે આપણે જે તે સમયે વાત કરીએ, ભૂતકાળની વાત કરીએ તો સોનું છે એ આપણે ગીરવે મૂકવા જતા અને એના ઉપરથી આપણે પૈસા લઈ આવતા, લોન લઈ આવતા. હવે વાત એવી બની કે એ પૈસા હવે સોનું આપણે છોડાવવા નીકળ્યા છે અને સોનું હમણાં શોર્ટ આવ્યું, રિટર્ન પાછું આપણને જોવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર રિટર્નમાં હતું આપણું સોનું એ લઈને પાછા આવ્યા છે. અને ખાસ કરીને નવું સોનાની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે સોનાનો ભાવ ઊંચો છે તો એ પ્રમાણે તમને કોઈ 21 ટન નવું સોનું પણ લીધું કેન્દ્ર સરકારે, તો એનું પણ બેનિફિટ આમાં જોવા મળે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોવા જઈએ તો ભારતીય શેરબજારની અંદર ગોલ્ડ એટલે કે સોનું, ચાંદી, સિલ્વર એટલે કે કોમોડિટીઝ, એને પ્રત્યક્ષ અને પરોક્ષ એ રીતે ભારતીય શેરબજારની અંદર એનો એક મહત્ત્વનો ફાળો હોય જ છે. લોકોની જે સોનાની ખરીદી હતી એ ધીમે ધીમે સોનાના ભાવ વધવાથી, ચાંદીના ભાવ વધવાથી ધીમી પડી. સામેની સાઈડમાં જે રિટર્ન આપતું એક શેરબજાર હતું કે ભાઈ અનલિમિટેડ પ્રોફિટ, અનલિમિટેડ રિસ્ક જે લોકોને ઉઠાવવાની જે એક શક્તિ હતી, એ તમામ શક્તિઓને આજે એ લોકોએ સાબિત કરી દીધી છે કે અમે શેરબજારમાંથી
અનલિમિટેડ પ્રોફિટ પ્રાપ્ત કરી શકીએ છીએ. સાથે સાથે IPO પણ આવે છે. સાથે સાથે એસઆઈપી, એક એસઆઈપી થકી રોકાણ જે છે તો એ ઇક્વિટી ફંડોનું જે રોકાણ છે 40,608 કરોડની ટોચે પહોંચી ગયું, જેમાં ખાલી માત્ર એસઆઈપીનું જ રોકાણ ગણીએ તો 21,262 કરોડ, જેને આપણે ટોટલ વેલ્યુએશનની પ્રમાણે ગણીએ તો, અને સાથે ગોલ્ડ ETFમાં અંદાજિત 3,186 કરોડનું રેકોર્ડ બ્રેક રોકાણ વધ્યું છે. એટલે આ બધા પ્રત્યક્ષના પરોક્ષ જે રીતની અત્યારના રોકાણલક્ષી અને વિકસિત ભારતને એક 5 ટ્રિલિયનની સપાટીને પહોંચવાની એક દોડ છે, એની અંદર ખરેખર રોકાણકારો, ટ્રેડરો અને સાથે સાથે સરકારની જે પોલિસીઓ છે, જે આવનારા બજેટની અંદરની જોગવાઈઓ કરવાની જે સંભાવનાઓ છે, એ પણ એક બૂસ્ટર ડોઝ તરીકે સાબિત થઈ છે. ખાસ કરીને ધારો કે સરકાર સાથે સરકારી જે સંસ્થાઓ છે, પોતાની ગવર્મેન્ટ, પોતાની કેન્દ્ર સરકાર સંચાલિત, એમાં જે પ્રમાણે સ્ટોક માર્કેટમાં જે લિસ્ટિંગ હોય, જે પ્રમાણે એના શેર હોય કંપનીના, તો એમાં પણ અપગ્રેડ થયા છે, એમાં પણ કલ્પના બહારનો ઉછાળો જોવા મળે છે. હા, આપણે વાત કરીએ કે સરકારી કંપનીઓ, તો સરકારી કંપનીઓ એટલે કે પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટરનો મતલબ અમારી ભાષામાં PSU સેક્ટર. દિવસે ને દિવસે સરકાર જેમ જેમ મજબૂત થતી જશે, સરકારની જે બજેટની અંદરની જે જોગવાઈઓ આવશે, એનાથી સામાન્ય રોકાણકારના મગજમાં અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો જે છે એ લોકોના મગજમાં એક સરસ વાત ઊભી થઈ છે કે જ્યારે PSU કંપનીઓ નુકસાન કરતી હતી, એની બદલે હવે PSU કંપનીઓ નફાલક્ષી બની છે. અને બટ નેચરલ છે કે જ્યારે PSU સેક્ટર નફાલક્ષી બને તો એની અંદર જે નફો થાય એ સરકારે એટલે કે કંપનીઓ દ્વારા એ ડિવિડન્ડ પેટે અથવા બોનસ પેટે રોકાણકારોના ખાતામાં આપવો જ પડે છે. તો એક રિઝર્વ જે ડિવિડન્ડ છે, બોનસ છે, આ બધી આશાઓ અને આ બધું જોઈ ને રોકાણકાર વર્ગ PSU કંપનીઓની શેરોમાં રોકાણ કરવા તરફ આકર્ષણ એમને ઊભું થયું. રોકાણકારને તો થયું જ, સાથે સાથે સ્થાનિક રોકાણકારોને, તો વિદેશી સંસ્થા કે રોકાણકાર જે છે એનો પણ એક માહોલ એવો જોવા મળ્યો કે આપણે PSU કંપનીના શેરોમાં રોકાણ કરીએ, જેથી કરીને આવનારા દિવસોમાં બજેટ અને બજેટ બાદની જે તમામ જોગવાઈઓ છે એ PSU સેક્ટરને પ્રત્યક્ષ યા તો પરોક્ષ રીતે ફાયદાકારક રહેશે. નિખિલભાઈ, ગયા વખતે તમે જે પ્રમાણે કોલ આપ્યા હતા એનું પરફોર્મન્સ આ વખતે કેવું રહ્યું? ગયા વખતે ખાસ તમે મને પૂછેલો હતો અદાણી એન્ટરપ્રાઇઝ, કે જે રીતે ઘટે છે અદાણી એન્ટરપ્રાઇઝ, અને તમે કીધું હતું કે હવે આવનારા દિવસોમાં અદાણી, તો જે તે સમયે આપણે ગયા એપિસોડમાં એક એવી ભલામણ કરેલી હતી કે આવતા વીકમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં ઉછાળો નોંધવાશે, જે ખરેખર 8/7 એટલે કે 8મી જુલાઈના રોજ અદાણી 3,060 ના નીચા માથાડે હતો. 3,060થી ભાવ વધીને એમણે ઊંચી સપાટી બનાવી 3,158 રૂપિયા, એટલે અંદાજિત 100 રૂપિયાની એક મુવમેન્ટ જોવા મળી. તો એક વીકની અંદર અદાણી એન્ટરપ્રાઇઝ 3,058થી 3,058થી 3,158ની જે સપાટી નોંધાવી, એમાં ખરેખર રોકાણકારોએ જે રોકાણ અને ટ્રેડરોએ જે ટ્રેડિંગલક્ષી ફ્યુચર ડેરિવેટિવ્સમાં જે સ્ટેક લીધો હતો, F4નું ફ્યુચર લીધું હતું, એ લોકોને અંદાજે 100 રૂપિયા જેટલો નફો જોવા મળ્યો. બીજી વાત હતી આપણી ઇન્ફોસિસની. તો ઇન્ફોસિસ પણ આજે બહુ સારા, મતલબ TCSનું પરિણામ સારું આવ્યું, ટેકનોલોજી સેક્ટરની અંદર નવી તેજી જોવા મળી. TCSના ભાવમાં પણ આજે સારો 100થી 150 રૂપિયાનો એક ઉછાળો જોવા મળ્યો. તો ઇન્ફોસિસ 1,630 રૂપિયાથી લઈને આજે 1,720, એટલે એમને પણ અંદાજિત 80થી 90 રૂપિયા સુધીનો એક તેજીનો માહોલ જોવા મળ્યો. બીજું હતું HDFC લાઈફ, કારણ કે આવનારા બજેટની અંદર ઇન્સ્યોરન્સ સેક્ટરને અંદર કોઈ સારી એક જોગવાઈ થાય એ પ્રકારની એક રજૂઆત છે. તો જો ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર આ રજૂઆતને અને બજેટમાં જો આ ઇન્સ્યોરન્સ સેક્ટરે સારું કોઈ પણ એક જોગવાઈ ઊભી કરવામાં આવશે તો HDFC લાઈફને આની અંદર 100% સારો એક બેનિફિટ મળે એવી મારી એક શક્યતા હતી. તો એ પણ 50 રૂપિયા અંદાજિત જેટલો ઉછાળો નોંધાયો, 600 રૂપિયાથી વધીને 635 આજે બંધ આપ્યો છે અને 640 સુધીનો એમણે હાઈ બનાવ્યો છે. એટલે આવનારા દિવસોમાં બજેટ અને બજેટની જોગવાઈઓ સાથે ચોમાસું તો છે જ, ચોમાસું સારું છે અને પ્રગતિકારક છે, એ પણ આજે ઇનડાયરેક્ટલી આપણને બૂસ્ટર ડોઝ મળશે. તો આવનારા દિવસોમાં બજેટની જોગવાઈઓ, ચોમાસાની સારી પ્રગતિ વગેરે કારણોથી તેજી અકબર. ખાસ કરીને ગયા વખતે તમે રોકાણકારોને IPOથી પણ માહિતીગાર કર્યા હતા, જે લોકો નહોતા ભરી શકતા અથવા તો નહોતું ધ્યાન એનું, એને તમે સારામાં સારી માહિતી આપી. એના પણ ગામમાંથી મને સિટીમાં જે લોકો અમારા આપણા જે પ્રમાણે એપિસોડ જોયા છે, લોકોમાંથી વેલકમ થયું છે, એ લોકોને આપણને અભિનંદન પણ આપ્યા છે.
તો આ વખતે વાત છે ટ્રેડર શું કરવું જોઈએ એની એક થોડીક નાની મોટી માહિતી આપો જેથી કરીને લોકો જાગૃત પણ બને આ બાબતે. ચોક્કસ જયેશભાઈ, રોકાણકારોની માંગણી દિવસે દિવસે વધતી જાય છે અને એ પણ તમારા માધ્યમથી. તમારી પાસે રોકાણકારો આવે, ફોન કરે, તમને જાણ કરે કે અમારે આ વસ્તુ જોઈએ છીએ. તો મને ગયા વખતે આ એક વસ્તુ ફીલ થયેલી કે ભાઈ રોકાણકારોને આઈપીઓમાં આપણે માર્ગદર્શન આપીએ, રોકાણકારો જ આવે છે તો શા માટે ટ્રેડરો નથી આવતા? તો એ પણ મેં આજે માર્ક કર્યું કે ટ્રેડરોના પણ તમને ફોન આવ્યા હશે. આ વસ્તુ બહુ મહત્ત્વની છે કારણ કે આપણો એપિસોડ માત્ર રોકાણકારો નથી જોતા, આપણો એપિસોડ ટ્રેડરો પણ જોવે છે કે જેને પોતાને માર્જિન પેમેન્ટ આપીને રોકાણ કરીને નફો લેવો છે. તો એ લોકોમાં આપણે જે રીતે સક્સેસ માતાજીની બ્લેસિંગથી, હું જસ બધો માતાજીને આપું છું, તો માતાજીની બ્લેસિંગથી આપણે જે કંઈ પણ ક્રેડિટ લઈ રહ્યા છીએ તો એ બધો જસ માતાજીને આપીએ છીએ કે આપણે આપેલી જે કંઈ પણ ભલામણો છે, ઇન્ફોસિસ છે, અદાણી છે, રિલાયન્સ છે, આજે રિલાયન્સ પાછો 3110થી વધીને 3210 થયો, તો 100 રૂપિયાનો જમ્પ એ બહુ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ કહેવાય છે. તો આ બધા ફેક્ટરને આપણે ધ્યાનમાં લઈએ તો આજે આપણે ટ્રેડર્સને માહિતી આપીએ, બહુ ટૂંકી અને બહુ સચોટ માહિતી. ટ્રેડરોએ સૌપ્રથમ શું કરવું જોઈએ? તો કે ટ્રેડરોએ સૌપ્રથમ તો બજારની રૂખને જાણવી જોઈએ. સવારે 9:15 વાગે માર્કેટ ઓપન થાય અને જેવું ઓપન થાય એટલે લાવનો એક માહોલ હોય અથવા વેચાણનો એક માહોલ હોય તો સીધું કૂદી નહીં પડવાનું. એમને બજારની રૂખ એટલે કે ટ્રેન્ડ અનિર્ણાયક હોય. થોડી વાર નીચે ગયો, વળી પાછું તેજી આવી, વળી બાઇંગ આવ્યું, વળી સેલિંગ આવ્યું. આ પ્રકારનો અનિર્ણાયક ટ્રેન્ડ જ્યારે જોવા મળે ત્યારે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી. સીધું જમ્પ નહીં કરવાનું. ભાઈ આપણે કોઈ બ્રોકિંગ હાઉસની અંદર બ્રોકરેજ જનરેટ કરવા માટે આપણે લોકો ટ્રેડ નથી કરતા. આપણે આપણા પોતાના નફાલક્ષી ટ્રેડ બને એના માટે ટ્રેડ કરીએ છીએ. તો આપણે હંમેશને માટે થોડું વિચારીને અનિર્ણાયક રૂખ હોય બજારની ત્યારે ટ્રેડ ન કરવું જોઈએ. બીજો મુદ્દો છે બજારના ઓવર ટ્રેડથી દૂર રહો અને તમારી રોકાણ ક્ષમતાને તમે ધ્યાનમાં રાખો. મતલબ એવો છે કે તમારી પાસે 2 લાખ છે તો 2 લાખના માર્જિનમાં તમને જે કંઈ પણ સ્ટોક આવે છે, ફ્યુચર આવે છે, એને તમે પ્રાધાન્ય આપો. ઓવર લિમિટ કે ભાઈ 2 લાખ રૂપિયા છે, ગામમાંથી 5-15 લાખ રૂપિયા મિત્રો પાસેથી આ તે લઈ અથવા ક્યાંયથી ઓડી લઈ અથવા એફડી તોડી અથવા બ્રોકરને કોઈ XYZ ભલામણ કરી અને આપણે ઓવર ટ્રેડ કરવા જઈ રહ્યા છીએ કે હવે તો બજાર તેજીમાં જ રહેશે, હવે તો બજારમાં કંઈ પ્રોબ્લેમ નથી. અહીંથી 2 જ વસ્તુ કહેવામાં આવે છે. બજાર તેજીમાં રહેશે એનો મતલબ એવો છે કે તમારે તમારા રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખી અને લિમિટેડ ટ્રેડની અંદર સારો નફો મેળવવો. બજારની તેજીની વાત બરાબર છે પણ તમારે પણ સાથે સાથે તમારી રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખવી. એવું નહીં અમે આ માધ્યમથી, આ ટોકશોના માધ્યમથી તેજીની જ વાત કરી છે તો અમે મંદીની પણ વાત કરશું. જે તે સમયે મંદીનો માહોલ આવશે ત્યારે આપણે મંદીની પણ ચર્ચા કરીશું. મંદીની અંદર પણ એવું હોય છે કે લોકોને ખ્યાલ જ નથી હોતો મંદી ક્યારે આવશે. એટલે વન વે જે તેજી તરફ જઈ રહ્યા છે તો એમાં સાવધાનીપૂર્વક એ લોકોએ રોકાણ કરવું જોઈએ. ત્રીજું છે ચોક્કસ સમાચાર એટલે કે ઇન્ફોર્મેશન. શેરબજારનું સૌથી મોટું અને મહત્ત્વનું પરિબળ ઇન્ફોર્મેશન. પર્ટિક્યુલર કયા સેક્ટરની અંદર, કયા સ્ટોકની અંદર આપણી પાસે ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશન જો આપણને વધતે ઓછે અંશે સાચી લાગતી હોય તો આપણે એ ઇન્ફોર્મેશન પ્રમાણે જ એટલે કે ચોક્કસ સમાચાર વગર આપણે રોકાણ નહીં કરવાનું, ટ્રેડ નહીં કરવાનું. આપણે કીધું કે અદાણી એન્ટરપ્રાઇઝ વધશે, આપણે કીધું કે રિલાયન્સમાં તેજી જોવા મળશે, આપણે અહીંથી કીધું ઇન્ફોસિસ ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. તો આપણી પાસે ટેકનિકલ્સ લેવલ ઉપરાંત આપણી પાસે 23 વર્ષનો અનુભવ ઉપરાંત આપણે સેબીની અંદર રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ તરીકે અને સાથે સાથે આપણી પાસે બજારની સમથિંગ ઇન્ફોર્મેશન છે. આપણે એમને કોઈ હવાની વાત નથી આપી દેતા કે આપણી પાસેનો આ બહોળો અનુભવ છે તો એ રોકાણકાર અને ટ્રેડરો માટે છે. તો અહીંથી જે કંઈ પણ ભલામણ કરવામાં આવે એના સાથે સાથે તમારે પણ એની ભલામણને ચોકસાઈથી ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે સાથે બજારની અંદર જ્યારે તમારો અનફેવર ટ્રેડ થાય જયેશભાઈ, જેમ કે માની લો તમે બાઇંગમાં બેઠા છો અને બજાર એકી સાથે ક્રેશ થવાની અથવા વેચાણ તરફી એક મૂવમેન્ટ નોંધાવતું હોય તો ત્યારે તમારે તમારા સોદાઓને ઝડપથી સુલટાવવા, રાહ નહીં જોવાની કે હજી બજાર અહીંયાથી પાછું બાઉન્સ બેક થશે, અહીંયાથી બજાર વધશે. બજારને કોઈ એક પ્રકારનો ટ્રેન્ડ જોવા મળતો નથી. બજારમાં બજેટ છે આવનારા દિવસોમાં,
બજેટ બાદ ચોમાસાની સારી પ્રગતિ છે, એ પણ એક સારું પાસું છે. પરંતુ અનાયાસે કોઈ આકસ્મિક કારણોથી બજાર પોતાની ટ્રેન્ડ વિરુદ્ધ દિશામાં, એટલે કે તેજીની વિરુદ્ધ દિશા મંદી અને મંદીની વિરુદ્ધ દિશા તેજી, એમાં જો બજારની અંદર કોઈ એવી હલચલ કે મુવમેન્ટ જોવા મળે ત્યારે રોકાણકાર અને ટ્રેડરોએ પોતાના ટ્રેડને ઝડપથી સુલટાવવા જોઈએ. ખાસ કરીને સાહેબ તમને કહી દઉં, આમાં આ રીતનો જે રેગ્યુલર જે ટ્રેન્ડ કરે છે, ટૂંકમાં ટ્રેડર છે કે જે ઇન્ટ્રાડે તરીકે જ આખો દિવસનું વર્ક કરે છે, તો એવા લોકોએ ખાસ કરીને તો એમાં સ્ટોપ પ્લસ રાખવું જોઈએ, પ્લસ પણ માઇનસમાં બેમાં, કે જેથી કરીને કંઈ વાત જ ન બને. કારણ કે સામે કુદાકો નીકળી વયો જાય તો ક્યારેક ક્યારેક એવું બને કે કુદાકો જ્યારે મારે છે ત્યારે એ 2-4 સેકન્ડમાં તમને કોઈ વાત બની જતી હોય કે માઇનસ થઈ જાય, તો પાછું એ પાછો આપણો આવતો નથી ત્યાં સુધી. તો ખરેખર તો એ લોકોએ એ પણ જોવું જોઈએ. બરોબર છે તમારી 100%. જે લોકો ઇન્ટ્રાડે શબ્દને મગજમાં રાખીને કામ કરે છે, ટ્રેડિંગ કરે છે, હા, તો એ લોકો માટે તો બેસ્ટ વસ્તુ એ છે કે આખો દિવસ વેપાર ના કરો. બેસ્ટ વસ્તુ કે ભાઈ 9:15થી લઈને 3:30 વાગ્યા સુધી જાણે બજાર આપણું જ છે, આપણે કહીએ એ રીતે ટ્રેડ થશે, એ રીતનો ટ્રેન્ડ જોવા મળશે. બજારમાં તેજીની રૂખ છે, થોડી વાર થાય તો કે હવે મંદી છે, વળી પાછું 12-12:30 વાગે તો કે ફોરેન માર્કેટ ઓપન થશે તો હવે પાછી નવી તેજી જોવા મળશે. આ બધી પ્રકારની લાલચ અને લાલચા, આ બધું છોડી અને માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની, આપણે કરેલો ટ્રેડ જે ભાવથી હોય એ ભાવમાં આપણને મળનારો પ્રોફિટ એ ખરેખર એકચ્યુઅલ પ્રોફિટ આપણો ગણાય. જ્યાં સુધી તમે એ પ્રોફિટ બાંધશો નહીં, એટલે કે એને બુક નહીં કરો, ત્યાં સુધી યાદ રાખજો એ વર્ચ્યુઅલ પ્રોફિટ છે, માત્ર સ્ક્રીન ઉપર દેખાતો પ્રોફિટ. કાગળ ઉપરની વાતો બધી કાગળ ઉપર જ રહે છે. છેલ્લા 23 વર્ષમાં કેટલી 2 થી 4 નીચલી સર્કિટો બજારે મારી છે, એવા ત્રીવ કડાકા જોવા મળ્યા. લાસ્ટમાં તો આપણે જે 4થી જૂને કડાકો જોવા મળ્યો, ઇલેક્શનનો વિપરીત જે રિઝલ્ટ આવ્યા એની અંદર. તો આ બધી મનોદશાને ભૂલવાની નહીં ક્યારેય. આખો દિવસ વેપાર ના કરો. તમારા રોકાણના સિદ્ધાંતો હોય કે ભાઈ મને 2 ટ્રેડમાંથી જે નફો જોઈએ છે એ મારો અપેક્ષિત નફો મને મળી ગયો, પછી બજારની અંદરથી તમે કોઈ અન્ય કાર્ય તરફ વળો. એક સાથે બજારને પકડી રાખવું એ જરૂરી નથી. સાથે બીજું, નિષ્ણાતોની સાવચેતી. નિષ્ણાતો એટલે શું? તો કે અમે જે સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ તરીકે માર્કેટને જોતા હોઈએ, ટીવી માધ્યમમાં ઘણા બિઝનેસ ચેનલો છે, સાથે સાથે ઘણા મીડિયા પણ એવા છે કે જે લોકો આ પ્રકારની માહિતી આપતા હોય છે, તો ત્યારે એની સાવચેતીને અવગણવી નહીં. એ લોકોને ધ્યાને શાંતિથી સાંભળી આપણે આપણી રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખી અને નિષ્ણાતોને આપણા મિત્રો બનાવી અને એની નોંધને સાવધાનીપૂર્વક આપણે ધ્યાને લેવી કે ભાઈ એ આપણા માટે કહે છે, એ એના ફાયદા માટે નથી. એમ કે ભાઈ બજારનો ટ્રેન્ડ અમને અહીંયાથી નરમ દેખાય છે, તો આપણે આપણી જે ટ્રેડિંગ ક્વોન્ટિટી છે, ટ્રેડિંગમાં આપણે જે આપણું રોકાણ ક્ષમતા તરીકે આપણે જે પૈસા રોકીએ છીએ માર્જિન પેટે અથવા કોઈ પણ, તો એમાં બ્રેક લગાવી કે ભાઈ એ લોકો બુદ્ધિશાળી આપણા કરતાં હશે એવું નહીં, પણ એ લોકો પાસે અનુભવ હશે. બુદ્ધિશાળી બધા સરખા જ છે, પણ અનુભવ કદાચ આપણાથી વધી જતો હોય. તો ટ્રેડરથી હંમેશા યાદ રાખવાનું કે નિષ્ણાતો છે એનો અનુભવ વધી જતો હોય છે. ક્યારેક મારા અનુભવમાં એવું પણ આવે છે, આપણે પ્રોફિટ બુક કરાવીએ, પછી ભાવ વધી જાય તો કે લો નિખિલભાઈ આ ભાવ વધી ગયો, આપણે રાખી મૂક્યા હોત તો એવા તો કેટલીય કંપનીઓ છે કે જે લોકોએ રાખી મૂકી છે એના ભાવ આજની તારીખે નથી આવતા, ડિલિસ્ટિંગ થઈ ગઈ છે, બજારમાંથી જ દ્રષ્ટ થાય. મુશ્કેલ એ છે કે ગુજરાતી બ્લડ છે, આપણે બધા ગુજરાતી છે ને આપણને જે સામાન્ય લોકો હોય ગુજરાતી જ છે. ગુજરાતી લોકોની થોડીક વાત લાલચા વધારે હોય છે, સમજી ગયા? એટલે હારે તોય રમે કે થોડાક માઇનસ થયા તો કે કવર કરવા માટે થોડુંક આગળ વધીએ. હવે તારે ક્યારેક એવું બને કે ધારો તેજીમાં છે, એને ધારો કે 2-5 લાખ વધ્યા તો કે આપણે જાય તો આપણે ક્યાં જવાના, તોય તમને કોઈ વધારે પડતો રિસ્ક લે છે, તો આવેલો પૈસો પાછો ચાલી જાય છે. ગુજરાતી જે ટ્રેડર અને રોકાણકાર, એટલે ટૂંકમાં ગુજરાતી જ આપણે ટ્રેડર રોકાણકાર પ્રજા એ નહીં, પણ ગુજરાતી સ્વાભાવિક છે ને સાહસિક હોય છે. એમને સામા પાણીએ જવું જ ગમે છે. એની એમ જ છે કે બજારની અંદર આપણે જે સાહસ કરશું, અને સાથે એ પણ છે કે એમના સાહસને ખરેખર બજાર સંપૂર્ણ ટેકો પણ આપતો હોય છે. એનું ગણિત બહુ જુદું હોય છે કે ભાઈ તમે આપણી પાસે રોકાણ ક્ષમતા છે, આપણે રોકાણ કરીને પોઝિશન હોલ્ડ કરી શકીએ એમ છીએ, અને આપણી પોઝિશન હોલ્ડ થશે તો આજે 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 3જા મહિને તો નવી તેજીમાં આપણને નફો આપીને જ જશે. એટલે ગુજરાતી પ્રજા બહુ સાહસિક છે.
પોઝિશનલ કોલને વધારે પ્રાધાન્ય આપે છે. જે લોકો ડે ટ્રેડર્સ છે અને જે લોકોને ઇન્ટ્રાડેમાં જેને રમવું છે એની એક રોકાણ ક્ષમતા ઓછી હોય છે, જેથી કરીને એ લોકોને ક્યારેક સ્ટોપ લોસનો પણ સામનો કરવો પડતો હોય છે. પરંતુ જે લોકોએ પોઝિશનલ કોલ લઈને બેઠા છે, જે લોકોના એક રોકાણ ક્ષમતા, એના માર્જિનની ક્ષમતા અને એને માર્ક ટુ માર્કેટ જે ડિફરન્સ પે કરવાની ક્ષમતા છે, એ જેની પાસે છે એ અલ્ટિમેટલી આ બજારમાંથી પ્રોફિટ લઈને જ નીકળે છે. ખાસ કરીને અત્યારની વાત કરીએ તો આવતા સપ્તાહમાં કયો આપ કોલ આપશો કે જેથી કરીને લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમાં એ સફળ થાય? સૌ પ્રથમ તો હું બીજી 2-3 એક વાત લઈશ. જે મારા એક સોનેરી નિયમો છે નફો બુક કરવાના, કે નફો ક્યારે બુક કરવો. ઘણા ટ્રેડર્સ મને પૂછે છે કે નિખિલભાઈ, તમે આ ભલામણ કરી, 100 રૂપિયા વધી ગયો તો અમને તો આમાં 30 રૂપિયાનો જ નફો થયો. બરોબર છે, તમારી વાત સાચી છે કે ભાઈ તમે 30 રૂપિયા કે 40 રૂપિયાનો એક નફો લઈને એ સ્ટોકમાંથી એક્ઝિટ લીધું. હકીકત શું હોય છે, નફા બુક કરવાના 3 નિયમ હોય છે. એક તો તમારા સોદો જે તમે કરો છો ત્યારથી તમે એક ટાર્ગેટ નક્કી કરો છો. તો પહેલાં તો તમારે તમારા ટાર્ગેટ ભાવે નફો બુક કરવો જોઈએ. ટાર્ગેટની અંદર પણ તમે 1, 2, 3 એવી રીતે 3 ટાર્ગેટ હોય તો તમારા 3 ટાર્ગેટની અંદર પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ, ત્રીજો ટાર્ગેટ માની લો તમારે નથી ઊભું રહેવું અને તમને એમ લાગે છે કે મારે નફો બુક કરી લેવો છે, તો તમારે કરી શકાય. પણ જો ત્રીજા ટાર્ગેટની લાલચમાં તમે કોઈ પણ પોઝિશન હોલ્ડ કરો તો હંમેશને માટે યાદ રાખવું કે બીજો જે ટાર્ગેટ છે એને તમે તમારો સ્ટોપ લોસ બનાવો. બીજો ટાર્ગેટ માની લો જતો રહ્યો અને તમે સ્ટોપ લોસ નથી કરતા, તો પહેલો ટાર્ગેટ જે છે ત્યાં તમે સ્ટોપ લોસ બનાવીને, એનો મતલબ એમ છે કે ત્યાં તમે પ્રોફિટ બુક કરી લો. મતલબ તમારો પહેલો, બીજો ને ત્રીજો 3 ટાર્ગેટ, 3માંથી તમે જે ભાવ ઉપર નફો બુક કરતા જશો એ તમારે એને સ્ટોપ લોસ બનાવતો જોવો જોઈએ. પછી શું થાય કે જ્યારે બજારમાંથી નફો હાથમાંથી જતો રહીએ એટલે પછી નીચે આવે, ભાવથી નીચે આવે એટલે ટ્રેડિંગ ભાવ. તો જ્યારે તમને એમ લાગે કે હવે બજાર સાવ હાથમાંથી જાય છે, સોદો આપણા હાથમાંથી જાય છે, આપણા હાથમાંથી નફો જઈ અને હવે નુકસાની તરફ જાય છે, તો હંમેશના માટે યાદ રાખવાનું, ચુસ્ત સ્ટોપ લોસના ભાવે નફો બુક કરી લેવો. પણ માર્જિન ક્ષમતા હોય, માર્જિન કેપેસિટી હોય. આપણને ખ્યાલ છે કે આપણે 2 લોટ લીધા છે અને આપણી પાસે 25 લોટનું માર્જિન ઊભું છે, તો આપણે એની અંદર નુકસાની બુક કરવાની કોઈ જરૂર નથી હોતી. બજાર છે, બજારને બાઉન્સ બેકની એક હોય જ છે કે બજાર તેજીમાં ગયું છે તો મંદીમાં આવશે અને મંદીમાં ગયું છે તો તેજીમાં આવશે. પર્ટિક્યુલર ફંડામેન્ટલ સ્ટોક નેવર ડાય. આ મારો એક વર્ડ્સ છે કે જે ફંડામેન્ટલ સ્ટોક્સ છે એ ક્યારેય એને મૃત્યુ જ નથી આવતું. એ અમર જ છે. એનો ભાવ આજ નહીં તો કાલ અને કાલ નહીં તો 4 દિવસ પછી આવે છે ને આવે જ છે. એટલે ફંડામેન્ટલ્સ નેવર ડાય, એને ધ્યાનમાં રાખી અને બજારની અંદર તમારે ટ્રેડ કરવો જોઈએ. બીજું એવું છે કે ક્યારેય એવી અપેક્ષા ન રાખો કે શેર બજાર જે છે એ તમારી ધારણા મુજબ ચાલશે, કે સ્ટોક તમારી ધારણા મુજબ ચાલશે. શેર બજાર હોય કે સ્ટોક હોય એ પર્ટિક્યુલર એના એક ટેકનિકલ લેવલ પ્રમાણે ચાલતું હોય છે અને એ ટેકનિકલ લેવલ આસપાસ તમે ટાર્ગેટ ઉપર નફો બુક કરો અને પછી થોડી રાહ જુઓ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, તો ત્યાંથી તમને પાછો એ તમારા ટ્રેડના ભાવે અથવા એનાથી પણ નીચા ભાવે તમને એ શેર મળતો જ હોય છે. હવે વાત થઈ આપણે આવનારા દિવસોમાં જે મેઇન છે. આ કાર્યક્રમમાં મેઇન આપણો હેતુ કે ટ્રેડર્સ, રોકાણકારોને માહિતગાર કરવા અને સાથે 3 સ્ટોકની ભલામણ આપવી. તો આવનારા દિવસોમાં નિફ્ટી ફ્યુચર, આજે હું વાત કરીશ સેન્સેક્સ અને નિફ્ટી. તો નિફ્ટી ફ્યુચર જ્યાં સુધી 24,240ની સપાટી ન તોડે ત્યાં સુધી બજારમાં આવનારો ટ્રેન્ડ તેજીનો જોવા મળશે. એટલે સ્ટોપ લોસ રાખવાનો 24,240 નિફ્ટી ફ્યુચરમાં. સાથે ભારતી એરટેલ જે 1430 રૂપિયાની આસપાસ બંધ છે ભાવ, તો 1430-35ની આસપાસ એની અંદર રોકાણ કરવું. આવનારા દિવસોમાં બજેટની અંદર ટેલિકોમ સેક્ટરને કોઈ સારી એક બેનિફિશિયલ જોગવાઈનું પ્રાધાન્ય મળે તો ભારતી ટેલી સૌથી પ્રથમ ચાલવાની એક શક્યતા જોવાઈ રહી છે. તો આવનારા દિવસોમાં ભારતી ટેલી સાથે ચોમાસું એટલે કે સારી પ્રગતિ નોંધાવી રહ્યું છે. તો ચોમાસાની અંદર કેમિકલ સેક્ટર
નો સ્ટોક છે ટાટા કેમિકલ્સ, એ પણ 1060 અને 1065ની આસપાસ હાલના સંજોગે જોવા મળે છે. તો આની અંદર પણ એક સ્ટોપ લોસ આપણી રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવાનું. ટૂંકા ગાળે 1100 રૂપિયાની સપાટી અને ટાર્ગેટને સ્પર્શી શકે. એટલે બીજો સ્ટોક છે મારો ટાટા કેમિકલ્સ, અને ત્રીજો છે સિમેન્ટ સેક્ટર, જે અતિ મહત્ત્વનો સ્ટોક છે, જેને પોઝિશનલ ટ્રેડર્સ જે છે કે જે લોકોને 1 મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે આ સ્ટોકને કેરી ફોરવર્ડ કરવો છે અથવા આ સ્ટોકની અંદર રોકાણ કરી અને એક સારો નફો લેવો છે, તો એ છે રામકો સિમેન્ટ, જે 780 અને 790 રૂપિયાની આસપાસનો ભાવ જોવા મળે છે. ટ્રેડિંગ સંદર્ભે 10 રૂપિયા પ્લસ માઇનસ થતો હોય છે, તો 780 આસપાસ આમને ખરીદી શકાય આપણે. અને એ પણ 1 મહિનો એટલે કે આવનારો મહિનો ઓગસ્ટ, એના પછીનો સપ્ટેમ્બર, આ મહિનાની જો પોઝિશન બનાવતો હોય ડેરિવેટિવ ટ્રેડર્સ, તો રામકો સિમેન્ટની અંદર એમને 850, 830, 850 અને 900 રૂપિયા સુધીની એક સપાટી જોવા મળે. તો 3 સ્ટોકની અંદર આપણે વાત કરીએ છીએ, ભારતી એરટેલ, ટાટા કેમિકલ્સ અને રામકો સિમેન્ટ. આ 3 સ્ટોકની અંદર તમારા રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખી, તમારો પોતાનો સ્ટોપ લોસ રાખી, તમારી પોતાની સ્વજવાબદારીએ રોકાણ કરવું. આ 3 સ્ટોકની અંદર અમારું એટલે કે પર્ટિક્યુલર મારું કોઈપણ પ્રકારનું કે મારા પરિવારનું, મારા મિત્ર સર્કલનું કોઈપણ પ્રકારનું રોકાણ નથી. અમારે સેબીના ગાઈડલાઇન પ્રમાણે જે કંઈ પણ ડિસ્ક્લેમર હોય એની સાથે જ અમારે ચર્ચા કરવાની હોય છે. તો આ 3 સ્ટોક સેબીના ગાઈડલાઇન પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ જે છે, ટ્રેડિંગ જે છે સ્ટોક માર્કેટનું, એમાં જવાબદારીપૂર્વક ટ્રેડર્સ અને રોકાણકારોએ રોકાણ કરવું. આ હતા નિખિલભાઈ ભટ્ટ, કે જે સેબી રજિસ્ટર્ડ છે, રિસર્ચ એનાલિસ્ટ છે, અને ખાસ કરીને અમે લોકોએ એટલા માટે જ આ કાર્યક્રમ શરૂ કર્યો છે કે જામનગર નહીં પણ સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને સ્ટોક માર્કેટ બાબતને થોડુંક વધારે પડતું નોલેજ મળે. આ રીતની જે વ્યવસ્થા છે એ માત્ર GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી જ જોવા મળશે. અને અમારો પણ એક હરખ હોય છે કે જે પ્રમાણે ભારતીય શેર બજાર અત્યારે તેજીના માર્ગે ચાલી રહી છે, તો લોકો અત્યારે સ્માર્ટ વર્ક છે, લોકો નાના મોટા પૈસા હોય તો પૈસાને ખેંચાય, પણ વાત એ છે કે એ બાબતનું નોલેજ હોવું જોઈએ. સ્ટોક માર્કેટમાં આડેધડ તમને કહું શેર લેવાથી કોઈ મતલબ નથી. અને ખાસ કરીને આપણા નિખિલભાઈ ભટ્ટ તો 23 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, પણ એમાં છતાં પણ જોઈને હાલવાનું છે. ને જે પ્રમાણે એમને કીધું છે 3 સ્ટોક લેવાના કીધા છે, જો આપનું બજેટ હોય, આપણી પાસે વ્યવસ્થા હોય, એ પણ બનતી હોય તો જોવાનું છે. અને જે પ્રમાણે છેલ્લા 5 એપિસોડથી અમે લોકો જે માહિતી આપી રહ્યા છે, આ 6થો એપિસોડ છે. અને બને ત્યાં સુધી અમારો પોઝિટિવ પ્રયત્ન એ હોય છે કે શેર બજારનું તમને લોકોને પરફેક્ટ માર્ગદર્શન મળે. ઇન્ટ્રાડેની જે વાત આવે છે, લોકો ઇન્ટ્રાડેની પણ સારું રોકાણ કરતા હોય છે, એટલે એની પાસે નાના મોટા પૈસા હોય છે, પણ અત્યારે સવારે બપોરે લઈ સાંજે બપોર 3:30 વાગ્યા પહેલાં એ શેર છે એ વેચી મારે, એ ટાઈપની એક વાત હોય છે. તો એ બાબતને પણ જે પ્રમાણે નિખિલભાઈ કીધું કે ભાઈ બહુ લાલચમાં જવાની જરૂર નથી. જે પ્રમાણે નફોનું જે નક્કી થયું છે એ નક્કી થયા પ્રમાણે એટલે માનસિક રીતે નક્કી કરવાનું કે ભાઈ આપણે 10-15% કે 8-10% કમાવા છે, તો એનાથી બીજી કોઈ વાતમાં પડ્યા વગર, અથવા તો ગમે એટલી માર્કેટ ઊંચી જાય કે નીચી જાય, પણ આપણે લોસાઈ ન જાય એ પ્રમાણે બહુ લાલચમાં પણ નથી રહેવાનું, લોસ પણ બહુ ખમવાનું નથી. એ પ્રમાણે બધી બેલેન્સ રાખી અને જો કન્ટિન્યુ રહેવું હોય આ સ્ટોક માર્કેટમાં, તો આ જે પ્રમાણે અહીંથી જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એનો જે તમે ઉપયોગ કરશો તો 100% સફળ થશો.